ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણા પાક ધિરાણની અને આપણા પાક ધિરાણની સૌથી મોટી સમસ્યા આપણે ખેડૂતો જે કાંઈ અનુભવી રહ્યા છીએ એ સમસ્યા છે એના ઉપર મળતા વ્યાજ વળતરની સમયસરતાની। કારણ કે આપણે અત્યાર સુધીમાં જ્યારે પણ આપણા પાક ધિરાણના મુદ્દે ચર્ચાઓ કરી છે ત્યારે એની નીચે કોમેન્ટમાં જે કાંઈ સવાલો આવ્યા છે આ તમામ સવાલો વ્યાજ વળતરની રકમ પાછી નહીં મળવા સંબંધિત મુદ્દાઓની ચર્ચાના રૂપમાં જ સવાલો આવ્યા છે। અને તેથી આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે વ્યાજ વળતરની રકમ આપણા ખેડૂત સુધી પહોંચવામાં જે વિલંબ થઈ રહ્યો હોય અથવા તો ક્યારેક બિલકુલ ન જ મળી હોય એવી જે આપણી પરિસ્થિતિ છે અને એ જે આપણો અનુભવ છે એ અનુભવની સામે આપણી પાસે ખેડૂત તરીકે કોઈ અન્ય વિકલ્પ છે કે કેમ, આ મુદ્દાની ચર્ચા એટલે આજના આપણા એપિસોડની આપણી પાક ધિરાણ વ્યાજ વળતર સંબંધિત ચર્ચા। મિત્રો, તો આજના આપણા આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છે। આજે માર્ચ મહિનાની 29 તારીખ છે, રવિવારનો દિવસ છે। હવે 2 દિવસ આ મહિનાના બાકી રહ્યા છે, 30 તારીખ અને 31 તારીખ। અને અત્યાર સુધીમાં આપણા મોટા ભાગના ખેડૂતોએ પાક ધિરાણ જે કાંઈ લીધું હોય એ પૈકી લગભગ દરેક ખેડૂતે પોતાના તરફથી જે કાંઈ ચૂકવણું કરવાનું હોય એ અવશ્ય કરી દીધું હશે। કદાચ કોઈ ખેડૂતો બાકી રહ્યા હોય તો એને માટે હવે 2 દિવસ બાકી રહ્યા છે, એટલે માર્ચ મહિનામાં આપણા વ્યવહારો જે કાંઈ છે એ વ્યવહારો આપણા હિસાબી ખાતામાં ક્લિયર અવશ્ય થઈ જવાના હોય। હવે ત્યાર પછી આપણને નવું ધિરાણ આ સિઝન માટેનું જે કાંઈ મળવાનું હોય એટલે કે ખરીફ ઋતુ માટેનું એ ધિરાણ મળવાની શરૂઆત લગભગ એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાથી થઈ જતી હોય છે, પણ કેટલીક જગ્યાએ 2-5 દિવસ કે એકાદ અઠવાડિયું મોડેથી પણ શરૂ થતું હોય છે આપણું ધિરાણ। પણ આખરે ધિરાણ આપણું એપ્રિલ મહિનાના લગભગ પહેલા પખવાડિયાથી અવશ્ય શરૂ થઈ જાય છે। જે ખેડૂતોની જરૂરિયાત હોય એ ખેડૂતો આ સમયગાળા દરમિયાન ધિરાણ લેતા હોય છે, અને જે ખેડૂતોને અગવડ ઓછી હોય, હમણાં જરૂર ન હોય, તો એવા ખેડૂતો મહિનો દિવસ 2 મહિના કે 3-4 મહિના પછી પણ પોતાનું ધિરાણ લેતા હોય છે। પણ ધિરાણ મેળવવા માટે જે કાંઈ અગવડો કે સમસ્યાઓ હોય એ સમસ્યાઓ ઉકેલી લીધી, આપણે ધિરાણ મેળવી લીધું, ત્યાર પછી સમય પૂરો થાય ત્યારે આપણે એ ધિરાણ ફરી પાછું જે તે સંસ્થાને પાછું ચૂકવી દીધું, અને પછી જે સમસ્યા બચી જાય છે એ સમસ્યા એટલે આપણને સરકાર તરફથી ચૂકવવામાં આવતા વ્યાજ વળતરની રકમના વહેલા મોડા થવાની સમસ્યા। અને ક્યારેક કોઈ ખેડૂતોને બિલકુલ વ્યાજ વળતર ન મળ્યું હોવાની પણ ચર્ચાઓ અને સમસ્યાઓ જે કાંઈ છે એનો ખરેખર ઉકેલ કાંઈ છે કે કેમ, આ સવાલ આપણા માટે બહુ અગત્યનો સવાલ છે। પણ આખરે કેટલીક સમસ્યાઓ એવી હોય છે કે એનો સંપૂર્ણ ઉકેલ આપણી પાસે હોતો નથી, એના કેટલાક વિકલ્પો આપણી પાસે હોય છે, અને વિકલ્પો જે કાંઈ હોય એ વિકલ્પોને આપણે સંપૂર્ણ ઉકેલના રૂપમાં જોવાને બદલે એક વૈકલ્પિક ઉકેલના રૂપમાં જોવા અને સમજવાનો જો પ્રયાસ કરીએ તો એ વિકલ્પ તરફ આપણે નવા ધિરાણના સમયગાળા દરમિયાન અવશ્ય વળી શકીએ। અને એ વિકલ્પનો આપણે આધાર લઈએ તો આપણને જે સમસ્યાઓ પાછળના સમય દરમિયાન અનુભવવાની આવી હોય એ સમસ્યાઓ આપણી હળવી અવશ્ય થઈ શકે છે। હવે વ્યાજ વળતર જે છે એ વ્યાજ વળતર એકંદર આપણે જોઈએ તો સરકાર પક્ષે એક મોટામાં મોટી સમસ્યા છે, કારણ કે સરકારે આપણને વ્યાજ વળતર જે કાંઈ આપવું પડે છે, પછી એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, પણ આ સરકારો માટે આ એક મોટામાં મોટી સમસ્યા છે। કારણ કે સરકારે પૈસા ચૂકવવાના છે, અને પૈસા ચૂકવવાના, અને એમાં પણ આપણા ખેડૂત સમુદાયને કાંઈ પણ ચૂકવવાનું આવે એટલે સરકારને એ સૌથી મોટી સમસ્યા લાગે છે, અને એમાં જ સરકાર કાયમ માટે વહેલા મોડું કર્યા કરતી હોય છે। અને આપણા વ્યાજ વળતરના મુદ્દે તો સરકાર ક્યારેક આખું વર્ષ કાઢી નાખે છે, ક્યારેક એનાથી પણ વધારે સમય પસાર કરી દે છે, અને
આપણા કોઈ સવાલનો ઉત્તર આપણી એકેય સરકાર આપણને ક્યારેય આપતી નથી કે અમારું બાકી રહેલું વ્યાજ વળતર અમને ક્યારે મળશે, અથવા તો મળશે તો એ સંપૂર્ણ રૂપમાં મળશે કે એનો અમુક ભાગ મળશે ને અમુક બાકી રહી જશે. આ કોઈ સવાલનો ઉત્તર પછી સરકાર આપણને આપતી નથી, અને એ ઉત્તર જે આપણને નથી મળતો એના કારણે આપણી જે મૂંઝવણો હોય છે એ મૂંઝવણો એમના બની રહે છે. આખરે સમય જતા આપણે મૂંઝવણોને ભૂલી જતા હોઈએ છીએ. પણ આપણે જે કાંઈ ધિરાણ મેળવીએ છીએ એ ધિરાણની જે કાંઈ ધારાઓ છે, એટલે કે આપણને ધિરાણ આપતી સંસ્થાઓની ધારાઓ 3 પ્રકારની છે, અને એ 3 પ્રકારની ધારાઓમાં સમસ્યાઓનું સ્વરૂપ જુદા જુદા રૂપમાં છે. અને એક ધારા એવી છે કે એ ધારા આપણા માટે થોડી વધારે અનુકૂળ છે, અને એ ધારાની મારફત આપણે જો ધિરાણ મેળવીએ છીએ તો અવશ્ય આપણને સૌથી વહેલું વ્યાજ વળતર મળી જતું હોય છે. હવે એ ધારા જે છે એ ધારા એટલે આપણી સહકારી ચેનલ, અને સહકારી ચેનલ એટલે આપણી પોતપોતાના ગામની સેવા સહકારી મંડળી મારફત લેવામાં આવતું ધિરાણ. આપણે આપણી સેવા સહકારી મંડળી મારફત જો ધિરાણ લઈએ છીએ પાક ધિરાણ, તો એ પાક ધિરાણ પર વ્યાજ વળતરની જે કાંઈ રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવવાની હોય અને ચૂકવવાની થતી હોય એ વ્યાજ વળતરની રકમ સરકાર વહેલા મોડી ચૂકવે અને ખૂબ બધી મોડી ચૂકવે તો પણ સહકારી ચેનલ એટલે કે આપણી સેવા સહકારી મંડળી મારફત લેવામાં આવેલા ધિરાણો અને એના ઉપર વ્યાજ વળતર જે કાંઈ ચૂકવવાનું થતું હોય છે એ વ્યાજ વળતર ચૂકવવાની કામગીરીમાં આપણી બાજુમાં આવી અને ઊભી રહી જાય છે આપણી જિલ્લા સહકારી બેંકો. આપણા ગુજરાતની જે જિલ્લા સહકારી બેંકો છે એ જિલ્લા સહકારી બેંકો પૈકી આપણી રાજકોટ જિલ્લા સહકારી બેંક હોય, અમદાવાદ જિલ્લા સહકારી બેંક હોય, તો આવી કેટલીક સમૃદ્ધ જિલ્લા સહકારી બેંકો જે કોઈ છે એ બેંકો આપણી પાસેથી વ્યાજ લેતી જ નથી. આપણે જ્યારે ધિરાણ ચૂકવવા જઈએ છીએ ત્યારે માત્ર આપણા ધિરાણની મૂળ રકમ જ આપણી પાસેથી વસૂલ કરે છે, અને આપણે ચૂકવવાનું થતું જે કાંઈ વ્યાજ હોય છે એ વ્યાજની રકમ જે તે જિલ્લા સહકારી બેંકો પોતાના સ્વભંડોળમાંથી જ ચૂકવી આપે છે. અને સરકાર જ્યારે રિટર્ન કરે ત્યારે એ બેંકના ખાતામાં જ સરકારે આપવાનું થાય છે. અને 3 મહિના, 4 મહિના, 6 મહિના કે કોઈ એક સરકારનું લાંબા સમય સુધી બાકી રહી જતું જે કાંઈ વળતરનું પેકેજ હોય એ પેકેજ વર્ષ પછી પણ આવે તો પણ એ આવવાનું અને લેવાનું થતું હોય છે જિલ્લા સહકારી બેંકને. જિલ્લા સહકારી બેંક પોતાના સભાસદ ખેડૂતો વતી એટલો આર્થિક બોજ ઉઠાવે છે, અને આપણને સંપૂર્ણપણે આપણે જ્યારે ધિરાણ ચૂકવવા જઈએ છીએ ત્યારે જ છૂટછાટ આપી દેવામાં આવે છે. એટલે આ બેંકો સાથે જોડાયેલી મંડળી પાસેથી ધિરાણ લેતા જે કોઈ આપણા ખેડૂતો સભ્યો હોય એમને માટે સરકાર તરફથી આવતા વ્યાજ વળતરના પેકેજના સમય સાથે કાંઈ પણ નિસ્બત રહેતી નથી. એ સિવાયની જેટલી જિલ્લા સહકારી બેંકો છે એ પૈકી પણ આપણી મોટા ભાગની જિલ્લા સહકારી બેંકો આપણે આપણી રકમ ચૂકવી દીધી એટલે કે આપણા ધિરાણ વસૂલાતનું કામ આપણે સમયસર પૂરું કરી દીધું છે, તો ત્યાર પછી 2 મહિના, 3 મહિના કે વધારેમાં વધારે 4 મહિના સુધીમાં અવશ્ય દરેક જિલ્લા સહકારી બેંકો પોતપોતાના સ્વ ભંડોળમાંથી પોતાની સભાસદ મંડળીઓના સભ્યોના ખાતામાં વ્યાજ વળતરની રકમ આપી દે છે. સરકારે આપી હોય કે ન આપી હોય, એટલે ત્યાર પછી સરકાર પાસેથી વસૂલ લેવાની જવાબદારી કે વસૂલ લેવાની કામગીરી બેંક પોતે જ ઉઠાવે છે પોતાના સભાસદ ખેડૂતો વતી. અને તેથી એ સમસ્યા આ ધારામાં જોડાયેલા જે કોઈ આપણા ખેડૂતો છે એમની સામે ઓછામાં ઓછી આવે છે, લગભગ નહીવત આવે છે એવું પણ આપણે કહી શકીએ. જે જિલ્લા સહકારી બેંકો વ્યાજ લેતી જ નથી એ જિલ્લા સહકારી બેંક સાથે જોડાયેલી મંડળીના સભાસદો માટે તો સવાલ જ નથી. પણ જે બેંકો વ્યાજ લે છે જે તે સમયે અને 2-3 મહિનામાં કે 4 મહિનામાં રિટર્ન આપી દે છે પોતાના સભ્ય ખેડૂતોને, એ મંડળીના ખેડૂતો માટે પણ લગભગ મુદ્દો ક્યારેય ઉપસ્થિત નથી થતો. પણ મુદ્દો જે ઉપસ્થિત થાય છે એ મુદ્દો સૌથી વધારે મુશ્કેલ રૂપ કોઈ પણ જગ્યાએ ઉભો થતો હોય એ
જગ્યા અને એ ધારા એટલે પ્રાઇવેટ બેંકો પાસેથી ધિરાણ લેતા ખેડૂતો જે કોઈ છે એમની સામે સૌથી મોટી સમસ્યા રહે છે અને એ બેંકો ક્યારે એકાદ વર્ષ પહેલા તો લગભગ ચૂકવતી જ નથી ખેડૂતોને વ્યાજ વળતર, સરકારે આપી દીધું હોય તો પણ નથી ચૂકવતી અને કેટલીક બેંકો તો બિલકુલ ગળી જાય છે આપણા ખેડૂતને સરકારે આપેલી વ્યાજ વળતરની રકમ. અને એ જે ગળી જાય છે બેંકો, એ ગળી જતી બેંકોને અટકાવવા માટે સરકારી તંત્ર લગભગ કોઈ જગ્યાએ કોઈ કામગીરી જ નથી કરતું, એની સામે કોઈ કાયદાકીય એક્શન નથી લેતું, એમને કોઈ દંડ નથી કરતું સામે. અને ઉપરથી આપણે જોઈએ તો આપણે ખેડૂત તરીકે એ સંસ્થા પાસેથી લીધેલા ધિરાણ પર આપણને નહીં મળેલી વ્યાજ વળતરની રકમ અંગે આપણે સરકાર સુધી રજૂઆત કરીએ તો પણ સરકાર આપણી આ વાતને ક્યારેય સાંભળતી જ નથી. પરિણામે આ ધારા મારફત આપણે જે કોઈ ધિરાણ લેતા ખેડૂતો છે આ ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા બની જાય છે વ્યાજ વળતર પોતાના ખાતામાં પાછું મેળવવાના મુદ્દે. ત્યાર પછી બીજો ક્રમ આપણે જોઈએ જેને સામાન્ય ક્રમ આપણે કહેવો જોઈએ કે એમાં કેટલીક મુશ્કેલીઓ પડે છે પણ થોડા ઘણા અંતરે લાંબા સમયે થોડું ઘણું વ્યાજ વળતર અવશ્ય આપણને આપવાનું બેંકો શરૂ કરે છે અને લગભગ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં આપણને આપી દેતી હોય છે. સરકારે ક્યારે આપ્યું ને એમણે એટલે કે જે તે બેંકોએ કેટલો સમય માટે વાપર્યું એનો કોઈ ઉકેલ કે એનો કોઈ જવાબ આપણને આપવામાં આવતો નથી. પણ એ ધારા એટલે સરકારી બેંકો. સરકારી બેંકો કઈ તો સરકારી બેંકો એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હોય, બેંક ઓફ બરોડા હોય કે આ જે કોઈ સરકારી બેંકો છે આ સરકારી બેંકો આપણને જે ધિરાણ પાક ધિરાણ આપે છે એ પાક ધિરાણ પર સરકાર તરફથી આપવામાં આવતા વ્યાજ વળતરને જે તે બેંકો પોતાના એકાઉન્ટમાં કેટલાક સમય સુધી રોકી પણ રાખતી હોય છે અને ત્યાર પછી આપણા ખેડૂતોના ખાતામાં ધીમે ધીમે આપવાની શરૂઆત કરતી હોય છે. આપણો વારો ક્યારેક વહેલો આવી જાય અથવા તો આપણો વારો ક્યારેક મોડો પણ આવે. પણ આ જે વ્યવસ્થા એટલે કે આ જે ધારા છે સરકારી બેંકોની ધારા એમાં વહેલા મોડું પણ આવે છે. પણ પ્રાઇવેટ બેંકોની જે ધારા છે એ ધારામાં ક્યારેક ક્યારેક આપણા ખેડૂત સમુદાયને બિલકુલ વ્યાજ વળતર મળ્યું જ ન હોય પાછળના વર્ષોનું એવું પણ બને છે. અને એમાં પણ વ્યાજ વળતરની રકમ જે આવે છે એ રકમ બે સરકારો તરફથી આવે છે, એક રાજ્ય સરકાર તરફથી આવે છે અને એક કેન્દ્ર સરકાર તરફથી આવે છે. રાજ્ય સરકાર તરફથી આવતી વ્યાજ વળતરની રકમ કેન્દ્ર સરકાર તરફથી આવતી વ્યાજ વળતરની રકમથી થોડી વહેલી અવશ્ય આવી જાય છે. કેન્દ્ર સરકારની વ્યાજ વળતરની રકમ થોડું વધારે મોડું કરે છે પણ આખરે બંને સરકારો આપે છે અવશ્ય. આપણા સુધી પહોંચવામાં સૌથી વધારે તકલીફ થતી હોય તો એ થાય છે પ્રાઇવેટ સેક્ટરની બેંક ધારા મારફત. થોડી ઓછી તકલીફ થતી હોય તો એ ધારા એટલે સરકારી બેંકો મારફત લેવાયેલા ધિરાણોની ધારા અને ઓછામાં ઓછી તકલીફ થતી હોય અને બિલકુલ તકલીફ ન પણ થતી હોય એવી ધારા એટલે આપણી સહકારી ધિરાણની ધારા. અને સહકારી ધિરાણની ધારા એ સારામાં સારો વિકલ્પ છે આપણા માટે. અત્યારે હવે નવું ધિરાણ લેવાનો સમય જ્યારે આવ્યો છે ત્યારે જે કોઈ આપણા ખેડૂતો આ પ્રકારની સમસ્યા પાછળના વર્ષોમાં અનુભવી ચૂક્યા હોય અને બેંકો પાસેથી ધિરાણ લેતા હોય પછી એ બેંકો સરકારી બેંકો હોય તો પણ ભલે અને પ્રાઇવેટ બેંકો હોય તો પણ ભલે એ બેંકો પાસેથી ધિરાણ લેવાની સામે વિકલ્પ રૂપે આપણી સહકારી ચેનલ મારફત એટલે કે આપણા પોતપોતાના ગામની સહકારી મંડળીઓ મારફત ધિરાણનો વિકલ્પ આપણે જો પસંદ કરી શકીએ. કોઈ સ્થાનિક રાજકીય કારણોસર આપણે વિવાદમાં આવ્યા હોઈએ અને આપણો વિવાદ સ્થાનિક સંચાલકો સાથે ચાલતો હોય અને આપણે એની સાથે ન જોડાઈ શકે એવી આપણી સ્થિતિ હોય તો એ દરેક ખેડૂતનો અલગ અલગ મુદ્દો છે. પણ ખરેખર એવું કાંઈ હોય નહીં અને આપણે બેંકો સુધી જતા હોઈએ તો અવશ્ય આપણી સહકારી મંડળી મારફત આપણે ધિરાણ લેવાનો પ્રયાસ કરીએ. આ વિકલ્પ એટલે આપણા માટે બેસ્ટ વિકલ્પ છે. અને સહકારી મંડળી મારફત આપણે ધિરાણ જ્યારે લઈએ છીએ ત્યારે એ ધિરાણ માટે તૈયાર કરવામાં આવતી ફાઇલ કહીએ કે તૈયાર કરવામાં આવતા દસ્તાવેજો કહીએ એની પાછળ આપણે કશો ખર્ચ કરવાનો નથી હોતો. સંપૂર્ણપણે બિલકુલ ફ્રી સર્વિસ આપવામાં આવતી હોય છે. એટલે એ ધિરાણ લેવા પાછળ આપણને કોઈ પણ પ્રકારનો પ્રાથમિક ખર્ચ નથી લાગતો. જ્યારે બેંકો પાસેથી આપણે ધિરાણ લેતા હોઈએ છીએ ત્યારે
પ્રાઇવેટ બેંકો ખૂબ મોટી ફી વસૂલ કરે છે અને સરકારી બેંકો પણ ફી અવશ્ય વસૂલ કરે છે આપણા ફાઇલ ખર્ચના નામે, અને એ ફી પણ ખૂબ ઊંચી હોય છે. એટલે આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને આપણે સમજવાનો પ્રયાસ કરીએ અને બને તો આપણે વિકલ્પ તરીકે આપણી સહકારી ચેનલને આપણી ધિરાણ આપૂર્તિ સંસ્થા તરીકે પસંદ કરીએ. મિત્રો, સહકારી ચેનલમાં નાની મોટી સમસ્યાઓ આપણને સ્થાનિક વહીવટકર્તાઓ સાથે અવશ્ય હોઈ શકે છે, પણ આખરે એક વાત આપણે અવશ્ય વિચારવા જેવી છે, અને એ વિચારવા જેવી વાત એટલે આપણો નાનો મોટો વિવાદ, અગર તો આપણી નાની મોટી કોઈ પણ વ્યવહારિક સમસ્યા આપણી સેવા સહકારી મંડળીના સંચાલકો, પછી એ બોર્ડ મેમ્બર્સ હોય કે એના કર્મચારીઓ હોય, એમની સાથે વાત કરવામાં કે એમની સાથે વિચારણા કરવામાં આપણને થોડો ઘણો ખાટો મોળો કડવો અનુભવ અવશ્ય થયો હોઈ શકે, પણ એમની સાથેના આપણા ખાટા મોળા કે કડવા અનુભવ કરતા બેંકોમાં બેઠેલા અધિકારીઓ, અને એમાં પણ મોટા ભાગની બેંકોમાં બેસી જનારા પર પ્રાંતીય અધિકારીઓ આપણી સાથે વાત પણ નથી કરતા, અને વાત કરે તો પણ એની ભાષા આપણે સમજી ન શકે, આપણી સમસ્યા એ સમજી ન શકે, અને આપણને બિલકુલ હળધૂત કરી અને કાઢી મૂકનારી સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ આપણી સાથે જે કાંઈ વ્યવહાર કરે છે અને વાતચીતમાં જે વર્તન કરે છે એના કરતા તો અવશ્ય સારું વર્તન હોય છે આપણા સ્થાનિક સંચાલકોનું. મિત્રો, એટલે આપણા સ્થાનિક સંચાલકો સાથે આપણને નાની મોટી કોઈ વ્યવહાર સંબંધી સમસ્યા હોય તો બેંકોમાંથી ઊભી થતી આપણી સાથેના વ્યવહારની જે કોઈ સમસ્યા છે અને એમનું જે વર્તન હોય છે એ વર્તનની સામે સરખામણીના રૂપમાં જોઈએ તો આપણી સ્થાનિક સહકારી મંડળીઓના સંચાલકોના વર્તનનો સામનો કરવો એકંદર સારો હોય છે. મિત્રો, એટલે આ જે મુદ્દાઓ છે આ મુદ્દાઓને આપણે ખૂબ ગંભીરતાથી વિચારીએ અને આપણે આપણા ધિરાણ પર સરકાર તરફથી મળતા વ્યાજ વળતરના નાણાંને સમયસર મેળવવા માંગીએ છીએ તો અવશ્ય આપણી સ્થાનિક સેવા સહકારી મંડળી પાસેથી ધિરાણ લેવાનો આપણે વિકલ્પ પસંદ કરીએ, અને એ વિકલ્પ જ આપણા માટે એટલે કે ખેડૂત સમુદાય માટે અને કૃષિ ધિરાણ માટે સૌથી બેસ્ટ વિકલ્પ છે. મિત્રો, એના કરતા સારો વિકલ્પ ન તો સરકારી બેંકો છે ન પ્રાઇવેટ બેંકો છે, અને એટલે આપણે આ વિકલ્પ તરફ વળીએ અને આપણી આ સમસ્યામાંથી બહાર આવીએ. મિત્રો, આજના દિવસે આપણા ખેત ધિરાણ સંબંધિત મુદ્દાઓ અને એમાં પણ ખાસ કરીને વ્યાજ વળતરના વિલંબ સંબંધિત મુદ્દા ઉપર અને એના વિકલ્પને લઈને આપણે જે કાંઈ વિસ્તૃત ચર્ચા કરી રહ્યા છીએ, આ ચર્ચા આપણા ખેડૂત સમુદાય માટે બહુ અગત્યની ચર્ચા છે. મિત્રો, તો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.